સામાજિક રાજકીય આગેવાનોએ એ રીતે મને પણ આવકાર્યો હતો. ત્યારે મને પણ એમ હતું કે આ બધાની અપેક્ષાઓ કઈ રીતે પૂરી કરીશ, પણ 3.25 વર્ષમાં મને લગભગ આનંદ છે કે હું કોઈને એટલા બધા તો નિરાશ નથી કરી શક્યો કે કોઈને ખોટું લાગે એટલું બધું. શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે તમામ સામાજિક રાજકીય આગેવાનો, તમામ સમાજના લોકો અને ખાસ કરીને કે જેને પોલીસની જરૂર છે, પોલીસને જેને મદદની જરૂર છે, પોલીસનું સમજો કે ઘણા ખરા એવા હોય છે કે પોલીસની જરૂર ના પડે એવું વિચારતા હોય છે, પણ પ્રસંગોપાત જરૂર પડતી હોય અને પછી પોલીસ એમના કામમાં આવે અને અમે એમાં મદદરૂપ થવા પ્રયત્ન કરેલો છે. કરજણમાં 3.25 વર્ષનો સમય ખરેખર ક્યાં પસાર થયો હજી સુધી એમ લાગે છે કે હજી ગઈકાલ તો આવ્યા હતા કરજણમાં, અને જે ગામ લોકોએ આવકાર્યા, એમણે મદદ કરી આ બધા નાના મોટા કામોમાં, એમનો ખૂબ ખૂબ આભાર. જેટલો માને એટલો ઓછો છે. આ બધું કામ કરવામાં મારા પીએસઆઈ અત્યારે જે હાલ છે એ અને 4-5 પીએસઆઈ કે જે બદલી થઈને બીજે જતા રહ્યા છે તેઓએ પણ મને બહુ સપોર્ટ કર્યો છે. સૌથી વધારે સપોર્ટ કહું તો મારી પોલીસનો, કે ખરેખર આ પોલીસ પાસેથી એટલું બધું કામ લીધું છે ને કે મને ક્યારેક એમ ડર લાગતો હતો કે એમના ઘરવાળા મને બાજવા ના આવે, ઝઘડવા ના આવે કે સાહેબ આ શું છે, આ બધું કરો છો આ બધાને, કે ઘરે આવતા નથી, નાઇટ કરીને સવારે પાછા 9 વાગ્યા સુધી રખડતા હોય ક્યાંક નાના મોટા બંદોબસ્તમાં. કરજણ પોલીસ પાસે ખરેખર મિત્રો એટલું બધું કામ છે ને કે ક્યારેક મને પણ દયા આવતી હતી કે આ લોકોને હું આમ ઢોરની જેમ હાંકી રહ્યો છું, પણ કોઈ દરેક મિત્રોએ ક્યારેય પણ મને અવગણી ના કરી નથી અને કામના બાબતે ના નથી પાડી. કારણ કે હવે પરિસ્થિતિ જ એવી હતી કે ભાઈ આપણે જ કરવાનું છે. હવે આ પોલીસનું કામ તો કોઈ બીજું ડિપાર્ટમેન્ટ કરવા આવવાનું છે નહીં. બીજા ડિપાર્ટમેન્ટના કામ આપણે ઘણા ખરા કરી રહ્યા છીએ, અમને ખબર છે. કરજણ પોલીસ સ્ટેશનમાં મેં ગ્રામ પંચાયતનું ઇલેક્શન કર્યું, નગરપાલિકાનું ઇલેક્શન કર્યું, વિધાનસભાનું કર્યું, લોકસભાનું કર્યું. લગભગ બધા પોલીસ સ્ટેશન મેં મારા કેરિયરમાં એક જગ્યાએ કર્યા હોય તો એ કરજણ પોલીસ સ્ટેશન છે.